અંકુરનું પુષ્કર પટેલ એજન્સીમાંથી લીધેલું. પટેલ એજન્સી અમરેલી જૂના માર્કેટ યાર્ડ પાસે, પથિક મધુભાઈ પરવડિયા. બાકી ઝીંડવાની સિરીઝ છે. અંકુરવાળાનું છે પુષ્કર. આપણે આ વાવેલું છે 6/6/2024. 4 રાઉન્ડ હજી દવાના મારેલા છે. અને ફ્લાવરિંગ જોવો તો એક નંબર. સારામાં સારી વેરાયટી છે ખેડૂત ભાઈઓને વાવવા માટે. સિરીઝોનો કોઈ વાત કર્યા જેવી જ નથી, એવી સિરીઝો છે. તમે જોઈ લો. આમાં 60ની જાળીએ વાવેતર કરેલું છે. આ કપાસ જન્માષ્ટમી ઉપર જે આપણે વરસાદ આવ્યો એમાં થોડુંક ત્રાહું થઈ ગયું પવન હતો એની હિસાબે, અને થોડોક ફાલ ખરી ગયો હતો, પણ હવે પાછો ફ્લાવરિંગ પકડી લીધું છે. વસ્તુ બહુ સારી છે. વાયવા જેવી ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કે એકવાર આ વાડીએ મુલાકાત લે. મોટા આકડિયા તળાવ પાસે પરસોત્તમભાઈ ગોવિંદભાઈ બાવીસી, મોટા આકડિયા. આ કપાસ વાયવા જેવી આઈટમ છે. આ તમે જોવો તો એક નંબરનું સાપકા બંધાઈ ગયા છે બધાય, અને અમુક અમુકમાં ઝીંડવા પણ થઈ ગયા છે. અત્યારે ઝીંડવા છે 70 થી 80 ઝીંડવા છે. પણ હજી આ 10 દિવસ વહી જાય એટલે આ ઝીંડવા 100ની આડે ગાળે પૂગી જશે. અંકુર બીજનું પુષ્કર. આ બધી એક જ સરખી હાઈટ છે. તમે જોવો છો ખેડૂત ભાઈઓ. મોટા આકડિયા ગામ, પરસોત્તમભાઈ ગોવિંદભાઈ બાવીસી, તળાવ પાસે એની વાડી આવેલી છે. હવે અમુક અમુક જગ્યાએ કપાસ ફાટવાનું પણ ચાલુ થઈ ગયું છે. હાથની જાળીએ વાવેતર કરેલું. અને આપણે બી લીધું હતું પટેલ એજન્સીમાંથી, પથિક મધુભાઈ પરવાડિયા, જે જૂના માર્કેટ યાર્ડ પાસે આપણે એની પટેલ એજન્સી આવેલી છે ત્યાંથી. હાથની જાળીનું વાવેતર, ફ્લાવરિંગ પણ બહુ સરસ. આ 7 ફૂટની હાઈટના છોડવા છે. આ બોસા નથી, ઝીંડવાના છે. કોઈ એમ કહેતો હોય ને બોસા છે આ, તો એ વાત ખોટી છે. બોસા હોય ને તો એમાં ઝીંડવાનું આવે. જોવો હે, આખી જિંદગીમાં પહેલો વહેલો કપા હોય છે પણ અંકુરવાળાનો. આ 2 વર્ષ વહેલો વાવ્યો તો બેડો પાર થઈ જાય પેલા. હા, કાંઈ ઘટે નહીં આમાં. સારામાં સારી વસ્તુ છે.